હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે ધોરણ 12ની અંદર યુનિટ 3 રીડ 1, જે પાઠનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવને પ્રતિબંધિત કરો. બીજું એક નામ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. માનસિક જે પરિવર્તનશીલતા છે એને મજબૂત કઈ રીતે કરવી. તો આ પાઠમાં કંઈક એવું કહેવામાં આવ્યું છે કે અત્યારના દોડધામ ભર્યા યુગની અંદર કે આપણું આ જે જીવન છે એ દોડધામ ભર્યું છે, ટેન્શનથી ભરેલું છે. તો આવા જીવનની અંદર, આ લાઈફની અંદર આપણે સ્ટ્રેસ ઓછો કરી શકીએ એના માટેની કઈ કઈ કવાયતો કરવી જોઈએ, કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કે કયા કયા પગલાં લેવા જોઈએ, એ માટેનું થોડીક સમજૂતી આપવામાં આવી છે. તો માણસ ક્યારેક વધુ પડતા વિચારને લીધે પણ સ્ટ્રેસમાં આવી જેવું બને છે, ઓવર થિંકિંગ. તો એ ઓવર થિંકિંગ ન આવે અને પોઝિટિવ વિચાર સાથે કઈ રીતે જીવવું એની આની અંદર વિસ્તારપૂર્વક ઉલ્લેખ થયો છે. સેલ્ફ હિપ્નોસિસ કે આત્મસંમોહન કરો. તમે તમારી જાતને એક ચેર ઉપર બેસાડો, આંખો બંધ કરો અને પોઝિટિવ થિંકિંગ સાથે એક એક્સરસાઇઝ કરવાનું કહે છે. એ જે કવાયત છે એ પણ મદદરૂપ થઈ શકે છે કઈ રીતે આપણે સ્ટ્રેસમાંથી બહાર નીકળવું. સ્ક્રીન એક્સરસાઇઝ એક બતાવવામાં આવી છે કે કોઈ એક ફિલ્મનું પાત્ર છે, કોઈ એક ફિલ્મ તમે જોઈ રહ્યા છો તમારી આંખો બંધ કરીને, અને ફિલ્મમાં તમે એક એવી વ્યક્તિ છો કે જે તમે પોતે નથી, પણ તમે તમારી સેમ લિંગની, પુરુષ કે સ્ત્રી જાતિ જે હોય એ તમે તમારી ફિલ્મમાં એ પાત્રને ઉતારી દો. તમારું જે પાત્ર છે એ અંદર ઉતારી દો, પણ બીજી કોઈ વ્યક્તિ અંદર હોય એવું તમારે ધારી લેવાનું છે. અને તમે ફિલ્મ જોતા હોય, આ ફિલ્મ જોતા જોતા તમે એ પાત્રને, એ કેરેક્ટરને કયા કયા ઉપાય સૂચવો છો જે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે, નિરાશાવાદી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે. એ તમારે સૂચન કઈ રીતે આપી શકો છો અને તમને કેટલાક લાભદાયક થશે એવું તમે જો સ્ક્રીન એક્સરસાઇઝ કરશો તો એના વિશે થોડીક ડિટેલ આપવામાં આવી છે. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વ ધારણા કરી લ્યો. તમે કોઈ પ્લાન વિચારતા હોય એના માટે થઈને પોઝિટિવ થિંકિંગ સાથે તમને જે સારા સારા વિચારો કે સારી સારી બાબતો તમારી સામે હોય એ બાબતોને ફોલો કરો પોઝિટિવ થિંકિંગની સાથે. અને સફળ ન થાવ ત્યાં સુધી એ માઇન્ડની અંદર રાખો, મનની અંદર રાખો, જેથી તમે સફળ થઈ શકો છો. તો આવી જે 4-5 બાબતો છે એ આ પાઠની અંદર સૂચવવામાં આવી છે, જેથી આપણને જે માનસિક તણાવ જે હોય, મેન્ટલ સ્ટ્રેસ જે હોય એ આપણે ઓછો કરી શકીએ છીએ અને લાઈફ સારી રીતે જીવી શકીએ છીએ. સ્ટ્રેસ આપણા ઉપર હાવી થવા દઈ શકીએ નહીં. તો આ જે ઉપાયો સૂચવ્યા છે એ આપણે થોડા જોઈ લઈએ પાઠની અંદર ડિટેલમાં. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એટલે કે મન આપણું મગજની વાત છે, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે કે આપણું શરીર, આર ઓલ, આ બધા ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક, અને હંમેશા કામ કરે છે ટુગેધર, સાથે મળીને. માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, બરાબર, ત્રણેય બાબતો સાથે યાદ રાખવાની કઈ કઈ બાબતો સાથે જોડાયેલી છે. તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. ઇટ હેલ્પ્સ, મદદ કરે છે, યુ એટલે તમને, ડિસ્ટિંગ્વિશ, અલગ તારવવામાં મદદ કરે છે ધેમ, આ બધી બાબતો. મોર ક્લિયરલી, અલગ તારવવામાં આ બધી બાબતો તમને મદદ કરે છે મોર ક્લિયરલી, સ્પષ્ટ રીતે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે તેને અલગ અલગ સમજવાનો પ્રયાસ કરો કે માઇન્ડ શું કામ કરે છે, મન આપણું, ઇમોશન્સ શું કામ કરે છે અને એની શું અસરો હોઈ શકે, અને બોડી આપણું જે તે પરિસ્થિતિ કે સંજોગો અનુસાર કયા પ્રકારનું કાર્ય કરે છે, એની અસર આપણા માઇન્ડ અને ઇમોશન્સ ઉપર કેવી રીતે થાય છે. આ બધી બાબતોને તમે જો અલગ અલગ સમજવાનો પ્રયાસ કરો, આ ત્રણે બાબતોને, તો તમે સફળ થઈ શકો છો કોઈ પણ કાર્યમાં. એવું કંઈ કહેવાની વાત છે. યોર માઇન્ડ, યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક જે ક્ષમતાઓ છે, આર યોર એબિલિટીઝ, જે તમારી ક્ષમતાઓ છે, કેપેસિટી એટલે શક્તિઓ છે, માનસિક જે તમારી શક્તિઓ છે એ તમારી ક્ષમતાઓ છે. ટુ કોન્સન્ટ્રેટ, કે જે તમને એકાગ્ર થવામાં મદદ કરે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી લેવામાં મદદ કરે છે. ટુ રિમેમ્બર, યાદ રાખવામાં મદદ થાય છે, માનસિક આપણી જે શક્તિ હોય છે. પછી માહિતી
યાદ રાખવામાં, ટુ રિમેમ્બર એટલે યાદ રાખવામાં. કઈ માહિતી? ઓલ્ડ એન્ડ ન્યૂ, જૂની અને નવી માહિતી. એન્ડ ટુ બી ઇન અપોઝિશન ટુ થિંક લોજિકલી, તાર્કિક રીતે વિચારવાની તૈયારી કરવામાં પણ તમને મદદ કરે છે. માનસિક આપણી જે તાકાત છે એ આ બધી બાબતોમાં આપણને મદદ કરે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી માનસિક શક્તિને જાણવાની જરૂર છે. ઇન્સ્ટેડ ઓર્ડર ટુ, અભ્યાસ કરવાના ઉદ્દેશથી લઈને ટુ વર્ક, કામ કરવાના ઉદ્દેશથી, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક કાર્ય કોઈ આપણે લાગુ કરવાના હોય, એન્ડ વર્કેબલ ઓર્ડર, કાર્યસ્થિતિ લાગુ કરવાની હોય ઓન યોર લાઈફ, તમારા જીવન પર. એન્ડ ટુ મેક રાશનલ અને વિવેકપૂર્ણ ડે ટુ ડે ડિસિઝન્સ, વિવેકપૂર્ણ કોઈ નિર્ણયો લેવાના થાય બરાબર રોજબરોજની લાઈફમાં, ત્યારે પણ આપણે જરૂર છે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક, કામ પર ચાલીને જવું એક પસંદગી છે તમારે કરવાની છે, ઓર ટેકિંગ ધ કાર, કે કાર લેવાની છે, કાર લઈને જવાની વાત છે કામ પર. બે ઓપ્શન છે તમારી પાસે, પણ ફેક્ટ હકીકત એ છે, આ જે બે ઓપ્શન છે એ વિચારતા હોય ત્યારે ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, વધુ વરસાદ વરસી રહ્યો છે, સખત, અતિશય, હાર્ડ, રેઇનિંગ હાર્ડ, અતિશય વરસાદ વરસી રહ્યો હોય. એન્ડ યુ હેડ એ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન્સ, અને તમને જો શરદી થઈ હોય તો લીડ યુ ટુ ધ ડિસિઝન્સ, એ નિર્ણય તરફ તમે પરિણમશો ધેટ કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર લેવી વધુ સારી હતી. સ્વાભાવિક છે, શરદી થઈ હોય, વરસાદ ચાલુ હોય, બે ઓપ્શન હોય, ચાલીને કામ પર જવું કે કાર લઈને જવું કામ પર, તો તમે કયો ડિસિઝન લ્યો? વરસાદ હોય ને એક બાજુ શરદી થઈ હોય ત્યારે કાર લઈને જવું સ્વાભાવિક છે. ધેટ વુડ બી અ રાશનલ ડિસિઝન, આ તમારો વિવેકપૂર્ણનો નિર્ણય હતો, તમે જે ભૂતકાળમાં લીધો હોય. વિલ બીનું વુડ બી, આ જે નિર્ણય છે એ તમારો વિવેકપૂર્ણ નિર્ણય કહેવાય. બેઝડ ઓન ધ કરંટ, શેના પર આધારિત હતો? સર્કમસ્ટેન્સીસ, કરંટ એટલે ચાલુ જે સંજોગો હોય જે તે સમયે, એ સંજોગો પર આધારિત તમારો નિર્ણય હતો. તો મેન્ટલ એક્ઝામ્પલનું સરસ એક્ઝામ્પલ આપ્યું આપણને. ધ માઇન્ડ ઇઝ ધ રાશનલ, મન આપણું જે છે મગજ એટલે મનની એ વાત છે. મન આપણે કંઈ વિચારતું હોય એટલે એક બાજુ માઇન્ડની વાત હોય, મગજની. ધ માઇન્ડ ઇઝ ધ રાશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ, તમારો મનનો જે ભાગ છે એ કેવો ભાગ છે? માઇન્ડ છે એ વિવેકપૂર્ણ વિચારે છે અને તર્કપૂર્ણ વિચારે છે કોઈ પણ બાબતને. ધેટ કે જે હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ભાવનાથી પર રહીને પસંદગી કરવામાં તમને મદદ કરે છે. ટુ સ્ટોર, સંગ્રહ કરવામાં કોઈ બાબતને માઇન્ડનો ઉપયોગ થાય. એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, પરત મેળવવામાં કોઈ માહિતી તમારી પરત મેળવવામાં યાદ કરો તો તમને યાદ આવી જાય, માઇન્ડમાં સંગ્રહ થયેલો હોય. એન્ડ ટુ ઓર્ડર, ક્રમ આપવામાં, એક પછી એક કામ વધારે ભેગા થઈ ગયા હોય ત્યારે. એન્ડ કેલ્ક્યુલેટ, ગણતરી કરવામાં પણ માઇન્ડ તમને મદદ કરે છે, મન અને મગજ આપણું. ધીસ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ, પ્રતિરૂપ ભાગ છે આ. ટુ ધ ઇમોશન્સ, લાગણીનો એક પ્રતિરૂપ અડધો ભાગ જ છે, કે લાગણીમાં આપણે આવેશમાં આવીને કોઈ મોટા ભાગે માઇન્ડ આપણું કાર્ય કરતું હોય છે. તો કાઉન્ટર પાર્ટ છે, પ્રતિરૂપ છે ઇમોશન્સનો એક અડધો ભાગ છે એવું આપણે કહી શકીએ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, સારામાં સારું એક એક્ઝામ્પલ છે ઇન્ટરેક્શન, ક્રિયા પ્રતિક્રિયા. એક ક્રિયા કરો તો બીજા ઉપર શું અસર થાય, બીજી ક્રિયા કરો તો પહેલી ક્રિયા પર શું અસર થાય, એને કહેવાય ઇન્ટરેક્શન, ક્રિયા પ્રતિક્રિયા. સારું એક્ઝામ્પલ કયું છે? બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. એક્ઝામનો જે હાવ હોય કે તમને ભય હોય એ એક સારામાં સારું ઉદાહરણ છે ઇમોશન્સ, લાગણીઓનું અને માઇન્ડ વચ્ચેનું, એકબીજા ઉપર આધારિત હોય એના માટેનું. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક જે શક્તિ છે, હેઝ હેલ્પડ યુ, તમને મદદ કરી છે રિટેન એટલે જાળવી રાખવામાં. મેન્ટલ કેપેસિટી આપણને મદદ કરે જે કંઈ માહિતી છે એ જાળવી રાખવામાં, રિટેન જાળવી રાખવામાં. વોટ યુ હેવ રિવાઇઝડ, કે તમે જે વાંચી નાખ્યું છે, કે તમે જે તૈયારી કરી લીધી છે એક્ઝામ માટેની. યુ નો યોર સ્ટફ, તમે તમારી જે કંઈ સામગ્રી અંદર ઠાસીને ભરેલી છે વાંચવા લાયક, જે એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, બરાબર. નો યોર સ્ટફ, તમે તમારી સામગ્રી જે કંઈ છે એ સારી રીતે જાણો જ છો શું લખવાનું છે પેપરમાં. બટ પરંતુ
વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ તમે જ્યારે એક્ઝામ માટેનો જે ખંડ છે, રૂમ છે, એમાં પ્રવેશ કરો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, તમે ત્યારે ભાવનાત્મક થઈ જવાનું શરૂ કરી દો છો. બાય એક્સપેક્ટિંગ, આશા રાખીને, ડિફિકલ્ટીઝ એટલે કંઈક મુશ્કેલીઓ રહેશે તો, એન્ડ ઇમેજિનિંગ ફેલ્યોર, અને નાપાસ થવાની કે નિષ્ફળ થવાની કલ્પના કરીને, ઓલ ઓફ એ સડન, અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, તમારા મનની અંદર, મગજની અંદર જે કાળજીપૂર્વક સંગ્રહાયેલી માહિતી જે હોય, ઇઝ નો લોંગર અવેલેબલ, લાંબા ગાળે પ્રાપ્ત રહેતી નથી હવે. કારણ કે તમને ટેન્શન આવી ગયું છે, ઇમોશન્સ અસર કરી ગયા માઇન્ડ ઉપર. તો માઇન્ડ અને ઇમોશન્સની વાત છે એકબીજા ઉપર હાવી થઈ જાય છે. યોર ઇમોશન્સ હેવ બેલ્ડ, તમારો જે ઇમોશન્સ છે, તમારી જે લાગણીઓ છે, હેવ બેલ્ડ, અવરોધી દીધું છે. ધ વે, રસ્તો, ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તમારા અંદર માહિતી જે હતી સ્ટોર કરેલી હતી એને બેલ્ડ, રોકી દીધી છે. કોને? તો કે ઇમોશન્સ, તમારી અંદર જે આવેશ આવી ગયો છે, લાગણીઓ આવી ગઈ છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, તમે જાણી શકો છો, રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, તમે નીચે આપેલા જે અલગ અલગ વેઝ છે એમાંથી કોઈ એક તમે જાણી શકો છો, તમને આવી પ્રોબ્લેમ પડતી હશે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, તમે જાણો છો કે અલગ એકાગ્ર થવું મુશ્કેલ લાગતું હોય, ક્યારેક તમને એવું લાગતું હોય, પરિસ્થિતિઓ જ્યારે ઊભી થાય ત્યારે એકાગ્ર થવું મુશ્કેલ લાગતું હોય, એવું તમને ક્યારેક લાગતું હોય. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, તમારી જે યાદશક્તિ એ ફ્રિકવન્ટલી, વારંવાર તમને નારાજ કરી દે છે. તમે જે ધાર્યું હોય એટલું યાદ રાખતા નથી. લેટિંગ ડાઉન એટલે નારાજ કરવું, નારાજ કરી દે છે કે અપેક્ષિત પરિણામ ધાર્યું હોય એ થવા દેતું નથી. તો ઇંગ્લિશમાં શું કહેવાય? લેટિંગ ડાઉન. તમારી યાદશક્તિ તમને નારાજ કરી દે છે. અપેક્ષિત પરિણામ જે ધાર્યું હોય એવું આપણે કરી શકતા નથી એક્ઝામની અંદર. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ, તમારે ઓન યોર માઇન્ડ, તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ છે, બટ પરંતુ કેન નોટ ગ્રાસ્પ, સમજી શકતા નથી. અ ક્લિયર થોટ, સ્પષ્ટ વિચાર જે હોવો જોઈએ આપણે સમજી શકતા નથી, એવું પણ ક્યારેક આપણને લાગતું હોય છે. યુ આર ઓફન અનડિસાઇડેડ, તમે ક્યારેક અનિર્ણિત હોવ છો, નિર્ણય લઈ શકતા નથી. ધીસ ડેઝ, આ દિવસોમાં. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, તમારા માટે સ્વભાવથી વિપરીત હોય એવું લાગે કે એવું બને નહીં. ગમે ત્યારે કોઈ બાબત છે અનિર્ણિત ન લઉં, કોઈ પણ એક બાબત ઉપર નિર્ણય તો લઈ જ શકતો હોય, પણ ક્યારેક આવું બની જાય છે, એને કહેવાય અનટિપિકલ, સ્વભાવથી વિપરીત, કે જેમાં તમારો સ્વભાવ નથી છતાં એવું બની જતું હોય. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, તમારે વધુ સમય લાગે છે ટુ ડુ ટાસ્ક, કામ કરવામાં. ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, પહેલાં તમે પૂર્ણ કરવા, ટુ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવા સમર્થ હતા. વર એબલ ટુ, પહેલાં તમે સમર્થ હતા કોઈ પણ કામ ઝડપથી પૂરું કરવા માટે, પણ હવે વધુ સમય લાગે છે. સ્ટ્રેસ હોય એની આ નિશાની છે આ બધી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટ કરી દો છો, બટ પરંતુ ડોન્ટ ફિનિશ એની, કોઈ પણ પ્રવૃત્તિ પૂરી જ નથી થતી. શરૂ તો ઘણી બધી કરી દો છો પણ કોઈ પ્રવૃત્તિ પૂરી કરતા નથી. આ બધા લક્ષણો શેના બતાવ્યા? તો કે આપણે ટેન્શન, સ્ટ્રેસમાં હોય, તણાવના હોય, એના બધા એક્ઝામ્પલ છે. એમાંથી એક આપણે જો પરિસ્થિતિનો સામનો કરતા હોય તો સમજી લેવાનો આપણને સ્ટ્રેસની નહીવત જેવી અસર થવા લાગી છે. ઇફ યસ, જો હા, ઉપરમાંથી જો કોઈ બાબત તમને અસર કરતી હોય, જો તમે હા કહેતા હોય, ઇફ યસ, ધેન ઇટ ગિવ્સ અ સાઇન, તે એક સાઇન, સંકેત આપે છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવનો તમને એક સંકેત આપે છે. પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં હાજર છે. ધ બેટર ઓફ યુ, તમારા માટે વધારે સારું એ છે ડીલ વિથ સ્ટ્રેસ, કે કામ પાર પાડી લ્યો ઝડપથી સ્ટ્રેસ ને લઈને, તણાવને લઈને. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, ઓછામાં ઓછી તમારી જે માનસિક શક્તિ છે એને અસર પહોંચશે. તો કામ પાર પાડી લેશો તો સ્ટ્રેસ સાથે, એટલે કે એને દૂર કરી દેશો તો. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ, એના માટે શું કીધું આપણને? સ્ટ્રેસ દૂર કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ? ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ, નીચે આપેલી કસરતો, કવાયતો, વિલ હેલ્પ યુ, તમને મદદ કરશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ, વધારે તણાવમાં ફાયદો મળવામાં તમને મદદ કરશે. બિલ્ડ રેઝિલિયન્સ, સ્થિતિસ્થાપકતા આપશે. એન્ડ રીબેલેન્સ, સંતુલન આપશે યોર સેલ્ફ, તમારી જાતને. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ,
જો તમારી અંદર માનસિક જે શક્તિ છે એને અસર શરૂ થઈ ગઈ હોય ક્યારની, ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, સ્ટ્રેસના લીધે નુકસાન થવાનું, ટુ સફર એટલે નુકસાન થવાનું, ડ્યુ ટુ ના લીધે સ્ટ્રેસ, તણાવના લીધે તમને નુકસાન થવાનું ઓલરેડી ક્યારનું શરૂ જ થઈ ગયું હોય તો તમે આ એક્સરસાઇઝ છે એ કરી શકો છો નીચે આપેલી. તો હવે આપણે એ બધી એક્સરસાઇઝ જોવાની છે. તણાવને દૂર કરવા માટે કઈ કઈ બાબતો ઉપયોગી છે. સ્ટોપ ઓવર થિંકિંગ, અટકાવી દો, બંધ કરી દો. ઓવર થિંકિંગ, વધારે પડતો વિચાર છે અટકાવી દો, બંધ કરી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ, જ્યારે કામ અને દબાણ વધારે પડતું કામનું જે હોય. સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, વધવાનું જ્યારે શરૂ થઈ જાય છે. ધ માઇન્ડ કેન સમથિંગ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, આપણું મગજ છે, મન છે એ વધારે પડતું વિચારવાનું ક્યારેક શરૂ કરી શકે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે વિચાર પણ આવી શકો છો એવા કે આઈ વિશ ધેર વોઝ એ સ્વિચ, મારી પાસે સ્વિચ હોત તો કેવું સારું હતું. ઇન માય હેડ, મારા માથામાં. ધેટ કે આઈ કુડ ફ્લિક, જે હું દબાવી શકું અને બંધ કરી શકું. ચાલો બંધ કરવા માટે થઈને દબાવું, ક્લિક ફ્લિક. એન્ડ ટર્ન ઓફ, અને બંધ કરી દઉં. ઓલ ધ થોટ્સ, બધા જ વિચારો ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારી મગજની આસપાસ જે કંઈ વિચારો ચાલી રહ્યા હોય, સ્વિચ હોત તો કેવું સારું હતું. ફ્લિક એટલે કે ચાલુ બંધ કરવા માટે દબાવું. એન્ડ ટર્ન ઓફ, અને બંધ કરી દઉં તો કેવું સારું થાત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, એ કંઈ સહેલી વાત નથી. ધેર ઇઝ એ ટેકનિક, એક રીત છે ટુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદ કરે. ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, કયા સમયગાળા દરમિયાન? ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ યોર ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારની જે સમસ્યા છે એ સમય દરમિયાન આ બાબત તમને મદદ કરશે. કઈ તો જુઓ નીચે ડોટ પોઈન્ટ આપેલો છે. સે ટુ યોર સેલ્ફ, તમારી જાતને કહો રિપીટેડલી, અવારનવાર પુનરાવર્તિત કરીને. ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન કહેતા જ રહેજો આવું. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ, હું કામ પાર પાડી લઈશ. વોટ એવર હેપન્સ, જે કંઈ થશે. વેન ઇટ હેપન્સ, જ્યારે તે થાય છે ત્યારે હું કામ પાડી લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે વિચારો છો તણાવયુક્ત દિવસનું, ધેટ કે લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે તમારી સામે રહેશે જ. પછી તમે વિચારી લીધું છે દિવસ ચાલુ થઈ પહેલાં જ કે આજનો મારો દિવસ કેવો હશે, તણાવ ભર્યો હશે, તો એ લાઈસ રહેવાનો જ છે ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, તમારા જે વિચારો તમે જે કરો છો સવારમાં ઉઠતા વેત, રન ચાલે છે. એપ્રોક્સિમેટલી અંદાજિત લાઈક ધીસ, આની જેમ જ લગભગ ચાલ્યા જ રાખે છે. તમે જેવું વિચારો એ પ્રમાણે આખો દિવસ. ઓ માય ગોડ, અરે મારા ભગવાન. આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ, મારે કરવાનું જ છે. એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, આ ત્રણેય કામ. એન્ડ આફ્ટર ડેથ, અને પછી એ એન્ડ બી, એ અને બી તો બાકી જ છે. નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું બાકી જ છે. સોર્ટેડ આઉટ એટલે મિનિંગ શું થાય? જે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પ્રયાસ કરવા. એઝ વેલ, એટલે એ અને બી કામ તો હજી જરૂર જ છે. એ જે તે પરિસ્થિતિ હતી એમાંથી બહાર નીકળવાનું તો એટલું બાકી જ છે. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, એ બધું કેવી રીતે કરવાનો છું હું જાણતો નથી. આઈ વોન્ટ, વિલ નોટ નો ટુ ગુડ, વોન્ટ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મને ખાવાનો પણ ટાઈમ હશે નહીં એવું તમે સવારમાં વિચારી લ્યો છો, જ્યારે કામે હજી ગયા નથી ત્યાં જ. કારણ કે કામનું તમારા ઉપર પ્રેશર એટલું છે, કામ એટલા બધા છે. તમે શું કહો છો? આઈ વોન્ટ ઇવન હેવ, મારી પાસે નથી શું તો કે ટુ ઇટ, ખાવાનો પણ સમય નથી એવું તમે સ્ટાર્ટિંગમાં વિચારી લ્યો છો. આખો દિવસ સ્ટ્રેસફુલ છે, તણાવયુક્ત છે એવું વિચારી લીધું. બેઝિકલી સામાન્ય રીતે, મૂળભૂત રીતે તો ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ઇટ ઇઝ, તમે ગભરાઈ ગયા છો, તમે મૂંઝવણમાં આવી ગયા છો. સ્ટાર્ટેડ, શરૂ કરી દીધું છે, હજી તો દિવસ શરૂ નથી થયો મૂળભૂત રીતે તો. વોટ ઇઝ હેપનિંગ, શું ચાલી રહ્યું છે? ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, જે ચાલી રહ્યું છે તમારું જે આ માઇન્ડ છે એ તમારી આગળ દોડી રહ્યું છે ક્રિયા કરવાનું. એન્ડ એન્ટિસિપેટિંગ, પૂર્વધારણા કરવાની શરૂ કરી દીધી તમારા માઇન્ડે. હાઉ ટાયર્ડ, તમે કેટલા થાકેલો છો. એન્ડ સ્ટ્રેસ્ડ, કેટલા તણાવયુક્ત છો. યુ વિલ ફીલ, તમે અનુભવો છો. વન્સ, એક વખત. યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, તમે આગળ જે કામ પૂરા કરી લ્યો પછી જે માઇન્ડ તમારું આગળ જ દોડે છે તમારાથી, તમે થાકેલા છો, કંટાળેલા છો, એવું બધું અગાઉથી વિચારવાનું શરૂ કરી દીધું હોય છે અને બને છે જેવું. લાસ્ટમાં તમે થાકી ગયા એવું જ લાગે, સ્વાભાવિક છે. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આવા બે બાકડા ગાંડપણ ભર્યા થોટ્સ, એટલે જે વિચારો છે એ બે બાકડા વિચારો
આવેશમાં આવેલા વિચારો. બરાબર, આવેશમાં આવેલા વિચારો એના માટે આવેશ માટે પણ કહી શકીએ આવેશવાળા, ફ્રેન્ટિક. આવા જે આવેશવાળા બે બાકડા કે ગાંડપણ ભરેલા વિચારો છે સ્ટાર્ટ શરૂ કરી દીધા હોય છે. વીકનિંગ શરૂ કરી દે છે. વીકનિંગ નબળું પાડવાનું કોને? યોર એનર્જી. તમારી અંદર જે કંઈ ઉર્જા હોય સવારમાં એ નબળી પાડવાનું શરૂ કરી દે છે આવા વિચારો. એન્ડ એઝ અ રિઝલ્ટ, ના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ એ બિઝી ડે. તમે વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરી રહ્યા હો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે સામાન્ય એનર્જી હોય એનાથી અડધી થઈ જાય છે. આવું જો વિચારો સવારમાં ઉઠીને નેગેટિવ બાબત, તો આવું બની શકે. ધેન પછી વેન યુ એન્ડ અપ સેટલ્ડ, અને અંત થાય છે ત્યાં દિવસનો સેટલ્ડ, ભાંગી ગયા હોય એવું લાગે તમે એટ ધ એન્ડ ઓફ ડે, દિવસના અંતે. યુ સીમ ટુ હેવ પ્રૂવડ, તમને લાગે છે તમે સાબિત કરી દીધું છે ધેટ કે યુ વર રાઇટ, તમે સાચા હતા જે કંઈ હમણાં વિચાર્યું એ બાબતે. ઓલ અલોંગ ની સાથે યુ હેડ, આ વિચારની સાથે યુ હેડ એ ડ્રેડફુલ ડે, તમારે અતિશય ભયંકર દિવસ હતો, થાકી જાય એવો દિવસ હતો એવું તમે વિચારી દીધું હતું. એન્ડ યુ વિલ, અને તમને લાગતું હતું ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે શારીરિક રીતે હતાશ થયા હોય કે નીચોવાઈ ગયા હોય એવું તમને લાગે. પછી સ્વાભાવિક છે સવારમાં જેવું વિચારવાનું શરૂ કરી દીધું. કામ જ્યારે પૂરું થાય, કામ એ રીતે થતું હોય જે રીતે સવારે વિચાર્યું એ રીતે, અને એન્ડમાં તમને એવું થાય શારીરિક રીતે હતાશ થઈ ગયા હોય, નીચોવાઈ ગયા હોય એવું લાગે. ડે કેવો લાગે આખો દિવસ? ડ્રેડફુલ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, તમારી પાસે મેક્સિમમ એનર્જી અવેલેબલ હોય છે હોવાથી, અવેલેબલ પ્રાપ્ય એટ ધ સ્ટાર્ટિંગ ઓફ એ બિઝી ડે, શરૂઆત કામનો જે દિવસ છે વ્યસ્ત દિવસ એની શરૂઆતમાં યુઝ ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ, હું કામ પાડી લઈશ. વોટ એવર હેપન્સ, જે કંઈ હશે. વિલ ઇટ હેપન્સ, જે થશે જે તે પરિસ્થિતિ પ્રમાણે એને હું ફોડી લઈશ. એઝ એ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્રનું રૂપ તમે આપી દો. આ જે મંત્ર છે એ તમે નક્કી જ કરી નાખો ઉઠતા વેત. મંત્રનો એક સ્વરૂપ છે એ આ એક યાદ રાખવાનો મંત્ર તરીકે. યુ વિલ નોટિસ, તમે ધ્યાન લેશો હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. તમે જો આવું બોલશો તમારી જાતને તો શું થશે? કેવી રીતે? હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, તમારું બોડીને આરામ મળશે એટ ધ થોટ, આવા વિચારથી, ઓફ નો એક્સપેક્ટેશન્સ, કોઈ પણ પ્રકારની મને અપેક્ષા નથી. ધીસ રિલેક્સેશન, આવી જે હળવાશ છે એ ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ એનર્જી, તમારી પાસે માત્ર એનર્જી જે છે જરૂર એ રહેશે આખો દિવસ. માત્ર શબ્દોની જરૂર છે પોઝિટિવ, કે મને કોઈ અપેક્ષા નથી. યુ વિલ ફીલ કામર, તમે વધારે ને વધારે શાંત બનશો એવું લાગશે. તમે એવું લાગશે વધારે ને વધારે શાંત બની ગયા, મેન્ટલી, માનસિક રીતે, એન્ડ ઇમોશનલી, ભાવનાત્મક રીતે. એઝ એ કોન્સિક્વન્સ, પરિણામ સ્વરૂપે આવું તમને લાગશે, પરિણામ તરીકે. સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન કરો. પર આત્મારે આપણે વાત કરવાની છે, શાંત આંખો બંધ કરીને, એની એક કવાયત છે, આપણે જોઈ લઈએ એક્સરસાઇઝ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ, આ જે અવસ્થા, સ્ટેટ એટલે અવસ્થા, આત્મસંમોહનની આ અવસ્થાનો તમે ઉપયોગ કરી શકો છો ટુ રિલીવ, રાહત મેળવવા, મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ માટે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની જે કસરત છે, કવાયત છે, એને તમે પ્રયાસ કરો. ઇટ બીકમ્સ ઇઝીયર, તે વધારે સહેલી બને છે. વિથ યોર ક્લોઝડ આઈઝ, ઓકે, વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખોએ વધારે સારી તમને સહેલી પડે એમ છે. સેટલ બેક, ખુરશીમાં બેસી જાઓ. ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખ બંધ કરી દો. સેટલ બેક એટલે ટેકો દઈને બેસવાની વાત છે. આરામ ખુરશી ગોતી લ્યો ક્યાંકથી અને ટેકો દઈને બેસી જાઓ. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ, ગણતરી કરવાનું શરૂ કરો. બેકવર્ડ્સ, પાછળથી, ઉલટી ગણતરી. ફ્રોમ 99 ટુ 70, બરાબર, 99, 98, 97, 96, એવી રીતે તમારે શ્વાસ લેતા એક એક શ્વાસે ઉતરતું જવાનું છે. કાઉન્ટિંગ ડાઉન કરતું જવાનું, એટલે કે બેકવર્ડ. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ, ધીમેથી ગણતરી કરો. ટુ ફિટ, બંધ બેસે એવી રીતે. કોની સાથે? ઇન વિથ યોર બ્રીધિંગ, શ્વાસની સાથે મેળ પડે એવી રીતે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30, હવે શું કીધું? 70 પછી 69 ટુ 30, 69 થી 30ની તરફ પાછા નીચે જતા જ જાઓ. વાઇલ, જ્યારે શું કરવાનું છે? ઇમેજનિંગ વોકિંગ ડાઉન, તમે કલ્પના કરવાની છે આંખો બંધ રાખીને જ. ઇમેજનિંગ, કલ્પના કરવાની છે વોકિંગ ડાઉન, નીચે જઈ રહ્યા હોય. ધ સ્ટેપ્સ, પગથિયામાં.
ઓફ એ બ્યુટીફુલ સ્ટેરકેસ. દાદરા એવા છે કે એમાં સુંદર પગથિયામાં નીચે નીચે તમે ઉતરી રહ્યા હોય. ફીલ યોર સેફ. તમારી જાતને અનુભવો. વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રિધિંગ. તમારા શ્વાસની સાથે ડાઉન થતા હોય કેલ્ક્યુલેશન છે એવી રીતે તમારે નંબર્સ બધા બોલવાના છે ડાઉન તરફ. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. તમે જુઓ ભવ્ય, ગ્રાન્ડ એટલે ભવ્ય, સ્ટેરકેસ એટલે દાદરા સ્ટ્રેચિંગ લંબાઈ રહ્યા છે અહેડ ઓફ યુ. તમે જેમ જેમ આગળ ચાલો એમ દાદરા આગળ આગળ લંબાઈ જઈ રહ્યા છે એવું તમને લાગતું હશે. એવું ભવ્ય નજારો છે તમારી સામે. ઇમેજિન ધ સ્ટેપ્સ. પગથિયાની કલ્પના કરો કેવા હશે. આર કાર્પેટેડ એટલે ગાલીચા મઢેલા. સો ધેટ કે જેથી કરીને યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. તમારે જે પ્રગતિ છે એ શક્ય એટલી વધારેમાં વધારે સહેલી લાગશે આવી તમે કલ્પના કરો. ગાલીચાઈ પાથરેલા છે, કાંઈ કષ્ટ પડે એમ જ નથી ચાલવામાં, પણ ખાડા ખબડાવાળા નથી, પગથિયા પણ સારા છે, એમાંય માથે ગાલીચો છે એટલે આપણને ચાલવામાં પણ મુશ્કેલી પડશે નહીં એવી તમે કલ્પના કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. 29 થી 0 તરફ આવો, નીચે તરફ ગણતરી કરવાનું શરૂ કરો. વાઇલ જ્યારે ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. તમે લક્ષ્ય તરફ નીચે જતી લક્ઝરિયસ એટલે કે ભવ્ય જે લિફ્ટ છે એમાં નીચે જઈ રહ્યા હોય તમારા લક્ષ્ય તરફ ડ્રિફ્ટિંગ એવી કલ્પના ચાલુ જ રાખો. એઝ લાર્જ એઝ અ રૂમ. મોટો એક વિશાળ રૂમ છે એવું તમને લાગે. કેવો છે? મોટો વિશાળ રૂમ છે. કાર્પેટેડ મઢેલો છે આખો. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ. કુદરતી દ્રશ્ય પણ દેખાય છે. લિફ્ટમાં જાઓ છો, મોટો જે રૂમ જેવો લાગે એવો લિફ્ટ છે, એની અંદર તમે નીચે નીચે ઉતરો છો. લિફ્ટ પણ અંદર મઢેલી છે કાર્પેટેડ. અને તમે ત્યાંથી લિફ્ટમાં બેઠા બેઠા નીચે જ્યારે ઉતરો છો ત્યારે તમે એવું અનુમાન કરો કે લેન્ડસ્કેપ્સ કુદરતી દ્રશ્ય છે આઉટસાઇડ બહારની બાજુએ. કાચવાળી લિફ્ટ હશે એટલે બહારનો નજારો દેખાય. વોચિંગ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રિધિંગ. વોચ એટલે જુઓ, નજર સામે જ રાખો. ડિક્રીઝિંગ એટલે ઘટતા જે આ નંબર છે 29 થી 0 તરફના. અલોંગ વિથ યોર બ્રિધિંગ. તમારા શ્વાસની સાથે આ નંબર છે એને પણ જુઓ, ધ્યાનમાં રાખો. એઝ યુ અરાઇવ એટ 0. જ્યારે તમે પહોંચો છો, અરાઇવ એટલે પહોંચવું, એટ 0 એ તમે પહોંચો છો. ધ લિફ્ટ ડોર્સ. લિફ્ટના દરવાજા ઓપન ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ. અને તમે એક રૂમમાં પ્રવેશો છો. ધેટ કે જે ઇઝ ફર્નિશ્ડ મઢેલો છે સરસ મજાનો, આપણે જેવું ઈચ્છીએ એ પ્રકારનો ફર્નિચર કરેલું. જસ્ટ એઝ યુ વોડ લાઇક ઇટ. જે તમને ગમશે એ પ્રકારનો જે રૂમ છે સરસ મજાનો, જેવો રૂમ જોઈએ છે એવો ફર્નિશ્ડ સજાવેલો છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ. દરેક એની અંદર મનગમતી વસ્તુઓ છે ઇન ઇટ તેમાં. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને સંપૂર્ણ ખાનગી છે, બીજું કોઈ છે જ નહીં અંદર, એવો એક રૂમ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર. એક આરામદાયક ખુરશી તમે શોધી લ્યો ઇન યોર રૂમ, તમારા રૂમમાંથી. એન્ડ સેટલ બેક. બેસી જાઓ પાછા ઇન ઇટ એટલે તેમાં, એ ખુરશીમાં. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. તમે તમારી કલ્પનામાં જ રહો. રિમેન એટલે રહો, તમારી કલ્પનામાં જ રહ્યો. આજે આંખો બંધ કરીને ચાલુ છે કવાયત એમાં જ. અનટિલ. ક્યાં સુધી નહીં? અનટિલ યુ ફીલ રેસ્ટેડ. તમને આરામ ન લાગે ત્યાં સુધી આવું બેઠા રહ્યો. એન્ડ રિફ્રેશડ. તાજગી ન મળે ત્યાં સુધી. ધેન પછી ઓપન યોર આઈઝ અગેન. અને પછીથી તમારી આંખો ખોલો. તો આ કસરત જોરદાર કવાયત કહેવાય કે આપણે સ્ટ્રેસમાંથી એટલી મિનિટ ધ્યાન આપ્યા પછી સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકીએ છીએ. નેગેટિવ વિચારો આપણી અંદરથી ઓટોમેટિક ઘટી જ જવાના છે, સ્વાભાવિક છે. બીજી એક્સરસાઇઝ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. તો આ શું કહે છે સ્ક્રીન એક્સરસાઇઝ, તેને આપણે ડિટેલમાં જોઈ લઈએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જ્યારે તમારા ઉપર લાગણીઓ હાવી થઈ જતી હોય, ટેકન યુ ઓવર એટલે તમારા ઉપર હાવી થઈ જતી હોય. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ. લગભગ અશક્ય લાગે છે, બની જાય છે. ટુ થિંક ક્લિયરલી. પ્રોપર રીતે વિચારવું, સ્પષ્ટ રીતે વિચારવું અશક્ય લાગે છે. તેન પછી ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. સ્વાભાવિક છે, લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય પછી તમે નિર્ણયો કેવા લ્યો? અનવાઇઝ, અણસમજુ નિર્ણયો લેવા તરફ એવું બની જાય, સરળ બની જાય એ બાબત. ઓલ ટુ એગ્રી ટુ સમથિંગ. એવી બાબતમાં તમે સહમત થાઓ છો વિચ કે જે ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. કે જે તમારા ફાયદામાં નથી એવા નિર્ણયો તમે લઈ લ્યો છો. એ બાબત કરવામાં તમે સહમત થઈ જાઓ છો. ક્યારે? ઇમોશન્સ તમારા ઉપર હાવી થઈ જાય ત્યારે. તમારા મનનું કંઈ ચાલતું નથી, મગજનું કંઈ ચાલતું નથી. આવેશમાં આવીને બધા ડિસિઝન લેતા હોય જે આપણને કોઈ એડવાન્ટેજ આપતો નથી. હવે શું કહે છે સ્ક્રીન એક્સરસાઇઝ? ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ. બતાવે છે. યુ એટલે તમને. હાઉ ટુ સ્ટેપ બેક. કેવી રીતે પાછું વળવું એમાંથી, એ પરિસ્થિતિમાંથી.
એન્ડ ઇમોશનલી ભાવનાત્મક રીતે ડિટેચ અલગ કરવી તમારી જાતને યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમારી જે ખરાબ સિચ્યુએશન છે, ચાલુ જે પરિસ્થિતિ છે એમાંથી કેમ બહાર નીકળવું, અલગ કરવી તમારી જાતને, એના માટે આ જરૂરી છે. સો ધેટ યુ કેન, કે જેથી કરીને યુ કેન સી, તમે જોઈ શકો છો મોર ક્લિયરલી, વધુ સ્પષ્ટ રીતે વોટ ઇઝ ગોઈંગ ઓન, શું ચાલી રહ્યું છે એ તમને ખ્યાલ આવે. તમે જો આ સ્ક્રીન એક્સરસાઇઝ કરો તો હવે તમે કઈ પરિસ્થિતિમાં છો અને કેવી રીતે બહાર નીકળવું એ તમને ખ્યાલ આવી શકે છે. જોરદાર એક્સરસાઇઝ છે. તો ચાલો આપણે સમજી લઈએ સ્ક્રીન એક્સરસાઇઝ કેટલી આપણને બેનિફિટ આપે છે, એડવાન્ટેજ આપે છે સ્ટ્રેસમાંથી બહાર નીકળવામાં. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે બહારનો કોઈ વ્યક્તિ હોય એનો મત લ્યો. એન્ડ ઇમેજિનિંગ, ને કલ્પના કરો અનધર પર્સન, બીજી એક વ્યક્તિ છે ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં. તમારી પરિસ્થિતિમાં બીજી એક તમારી જ જાતિની વ્યક્તિ હોય, એટલે કે સ્ત્રી હોય તો સ્ત્રી ને પુરુષ હોય તો પુરુષ, એને તમારી સામે રાખો પિક્ચરની અંદર. વિલ પુટ એ ન્યૂ પર્સપેક્ટિવ, યથાર્થ દર્શન તમે સામે મૂકો ઓન યોર સ્ટ્રેસ, તમારા તણાવની જે સમસ્યા છે એમાં. તેથી યુ કેન ઇવેલ્યુએટ, તમે મૂલ્યાંકન કરી શકો છો મોર કામલી, વધુ શાંત બનીને. વોટ નીડ્સ ટુ બી ડન, શું હવે તમારી કરવાની જરૂર છે, કઈ રીતે કરવાનું છે આ બધું. સ્ક્રીન એક્સરસાઇઝની કવાયત જે આ છે, વિથ યોર આઈઝ ક્લોઝડ, બંધ આંખોથી થિંક, વિચારો અબાઉટ ધ સિચ્યુએશન, પરિસ્થિતિ વિશે વિચારો, ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે તમારામાં તણાવનું કારણ બની રહી છે, કરન્ટલી એટલે હાલમાં. ઇમેજિન પ્રોજેક્ટિંગ, આયોજન કરવાનું કલ્પના કરી દો. ધ સિચ્યુએશન, પરિસ્થિતિ તમારી સામે છે એનું આયોજન કરવાની કલ્પના કરી દો. ઓન ટુ એ સ્ક્રીન ઉપર, ઇન યોર માઇન્ડ, આંખો બંધ કરીને સ્ક્રીન સામે એવું રાખો, પિક્ચર જોતા એવું અનુભવવાનું છે. ઇન યોર માઇન્ડ, તમારા મનમાં, એઝ ઇફ, જાણે કે ઇટ વર અ ફિલ્મ, જાણે એક પિક્ચર જોતા હોય એવી કલ્પના કરવાનું શરૂ કરી દો. તમારી સામે સ્ક્રીન રાખો, યુ વર વોચિંગ, તમે જોઈ રહ્યા હોય. બરાબર, કલ્પના કરવાની વાત છે, બંધ આંખો. અહીંયા બધું ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, સમાવેશ કરો જે માત્ર બની રહ્યું હોય ને ખરેખર એ જ બાબતનો સમાવેશ કરજો. નોટ વોટ, એ બાબત નહીં. યુ આર અફ્રેડ માઇટ હેપન, કદાચ બની જશે એવી બાબત તમારે ડર રાખવાની, ભયભીત થઈને એવી બાબત ધ્યાનમાં લેવાની નથી. માઇટ હેપન, કદાચ બની જશે તો એવું કલ્પના કરવાની નથી. જે પરિસ્થિતિ તમારી સામે છે એનું જ વિચારવાનું છે. પરિસ્થિતિને લીધે જે ન બનવાના બનાવ બની જવાના છે એના વિશે વિચારવાનું નથી. રિપ્લેસ યોર સેલ્ફ, તમારી જાતને મૂકો, બદલી જ નાખો. તમારી જગ્યાએ બીજી એક વ્યક્તિને લેવાની છે એટલે રિપ્લેસ કરવાનું કીધું. પ્લેસ છે એ તમારું નહીં, પણ બીજા કોઈ વ્યક્તિનું સ્થાન આપો. ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, એક સમાન જાતિનો, એટલે પુરુષ હોય તો પુરુષ જાતિ, સ્ત્રી હોય તો સ્ત્રી જાતિ, જે વ્યક્તિ સ્ટ્રેસમાંથી બહાર નીકળતી હોય એની વાત છે. તમારી જાતને રિપ્લેસ કરો, બીજી વ્યક્તિ મૂકી દો ફિલ્મમાં, તમારી જાતને બાજુએ રાખો, બીજી વ્યક્તિને મૂકી દો તમારી જગ્યાએ ફિલ્મની અંદર. વોચ ધ ફિલ્મ, ફિલ્મને જુઓ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, તમે માત્ર બહારની કોઈ નિરીક્ષણ કરનાર વ્યક્તિ છે, અવલોકન કરનાર વ્યક્તિ છે, એવી રીતે તમે ફિલ્મને જુઓ. એ જે પાત્ર છે સ્ટ્રેસમાં છે એને અંદર મૂકી દો, તમારું જે પાત્ર સેમ જાતિનું કોઈ બીજાને. હાઉ ડુ યુ ફીલ, તમને કેવું લાગે છે અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, તમને શું લાગે છે, શું ચાલી રહ્યું છે ઇન ધ ફિલ્મમાં. પહેલાં એ વિચારો કેવી રીતે તમે એવું અનુભવો છો એ વિચારવાનું શરૂ કરી દો. હાવ એટલે કેવી રીતે. વોટ એડવાઇસ, શું એડવાઇસ વુડ યુ ગીવ, તમે આપશો ધ પર્સન, એ વ્યક્તિને, હુ ઇઝ રિપ્લેસિંગ, કે જે તમે બદલી નાખ્યો છે, યુ એટલે તમારી જાતને, ઓન ધ સ્ક્રીન ઉપર. ઓપન યોર આઈઝ, તમારી આંખ ખોલો, અગેન ફરીથી, એન્ડ એક્ટ, અને વર્તો તમે ઓન યોર ઓન એડવાઇસીસ, તમે પોતે જ તમારી જે સૂચન આપ્યા છે, સલાહ આપી છે સામેવાળી વ્યક્તિની, ફિલ્મની અંદર વ્યક્તિ જે છે એ તમે પોતે છો, રિપ્લેસ કરી છે એને, તમે જે સલાહ આપી તમે પોતે અનુસરો. એટલે એ એક ફાયદાકારક બાબત છે. તો તમને કંઈક રસ્તો મળે સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનો. હવે એક એક્સરસાઇઝ છે, કવાયત છે, એનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા કરી લ્યો. જોઈએ આ શું કહે છે આપણને સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે થઈને. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન બની જાય છે અતિશય દોડધામવાળું, વી કેન એન્ડ અપ, આપણે અંતે શું બની શકીએ છીએ, ફિલિંગ મેન્ટલી, માનસિક રીતે લાગણી અનુભવતા હોય એવું અંતે આપણને લાગી શકે છે. ટાઈડ ઇન નોટ્સ, મૂંઝવણમાં મુકાઈ ગયેલા હોય એવી માનસિક રીતે આપણે ફિલિંગ, લાગણી અંતે થઈ શકતી હોય છે. નથિંગ સીમ્સ, કંઈ લાગતું નથી. સીમ એટલે લાગવું, કંઈ પણ લાગતું નથી. ઇઝી એટલે સહેલું, એન્ડ પોઝિટિવ, આ દુનિયામાં કંઈ સરળ લાગતું નથી આપણે જે કંઈ કામ કરીએ એમાં. અને પોઝિટિવ, હકારાત્મક પણ લાગતું નથી. આવી પરિસ્થિતિમાં હોય ત્યારની વાત છે. પેસિમિઝમ,
નિરાશા સેટ્સ ઘર બેસી ગઈ હોય છે. સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ. બહાર નીકળવાનો રસ્તો આપણે જોઈ શકતા નથી ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. ચાલુ જે સમસ્યા હોય એમાંથી વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે આશાનો જે સ્ત્રોત છે એને ખોલી શકીએ છીએ. આશા આપણી અંદર હોય, કંઈક આશા હોય. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. ટેકનિક રીતનો ઉપયોગ કરીને સફળતાની પૂર્વધારણા. એન્ટિસિપેટિંગ એટલે પૂર્વધારણા. સફળતા થઈ ગયા હોય એવી પૂર્વધારણા કરવાની છે. સેટલ બેક ઇન એ ચેર. ખુરશીમાં બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખ બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી જે સમજ છે એ બધાનો અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ. તમે જે કંઈ અત્યાર સુધીમાં પ્રાપ્ત કર્યું છે એની વાત છે. સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ. અને પરિણામને આનંદ લ્યો. ફિલિંગ્સ ઓફ રિલીફ. રાહતનો જે મેળવો એનો. એન્ડ ઇલેશન. ઉત્સાહ મળતો હોય એનો તમે પરિણામનો આનંદ લ્યો. જે કંઈ મેળવું છે એ બાબત વિશે વિચારો. એવું અનુભવો કે તમે મેળવું તો બધું સારું છે. એનાથી તમને રાહત અને ઉત્સાહ મળશે. હેંગ ઓન. ટકાવી રાખો આ જે બાબત છે ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. હકારાત્મક લાગણીઓની. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ. અને તમારી સાથે લાવો આ બધી જે વિચારેલી બાબત છે પોઝિટિવ ભૂતકાળમાં તે અત્યાર સુધીમાં જે કંઈ સારી બાબત મેળવી છે એ તમારી સાથે રાખો. ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હવેથી જ્યાં જ્યાં તમે સફળ ન થાવ ત્યાં સુધી. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલો. મેક શ્યોર. તમે ખાતરી કરો. યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. તમે ગૂંચવાડો ઊભો ન કરો એની ખાતરી કરો. ઇન કન્સિડરેશન. ધારણાઓ કરવામાં. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન્સ વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. આ પરિસ્થિતિ કેવી રીતે પોતે બહાર નીકળવું, પૃથ્થકરણ કરવું, પૃથ્થકરણ કરો ત્યારે તમે ધારણાઓની વચ્ચે ગૂંચવાણો કંઈ ઊભો કરતા નહીં. પોઝિટિવ વે તમારે ચાલવાનું છે. ઇટ વિલ લુક આફ્ટર. તે બાબત તમારું ધ્યાન રાખશે. ગૂંચવાડો ઊભો નહીં કરો અને જે પોઝિટિવ છે વિચાર એની સાથે ચાલો. તો ઘણી બધી ધારણાઓ કરી હોય સફળ થવા માટે, કોઈ એકને પોઝિટિવને પકડી રાખો, ઘણી બધી નહીં, એવું એમ કહેવાની વાત છે. ઇટ વિલ લુક આફ્ટર. તે બાબત તમારું ધ્યાન રાખશે. ઇટ સેલ્ફ. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. જ્યાં સુધી તમારા મનમાં મક્કમ રીતે એમ ધ્યેય લક્ષ્ય તમારી સાથે હશે. આ પોઝિટિવ વિચારનું સફળ થવા માટેનું એક લક્ષ્ય તમે જે પકડી રાખ્યું છે એ તમે સાથે રાખશો તો તમારું ધ્યાન રાખશે. તમે સફળ ન થાવ ત્યાં સુધી. ઇફ યુ સ્ટે ફોકસ્ડ. જો તમે ફોકસ ધ્યાન કેન્દ્રિત કરેલું હશે તો જ ઓન એ પોઝિટિવ આઉટકમ. હકારાત્મક પરિણામ બહાર આવશે એનું ધ્યાન તમે જો કેન્દ્રિત કરશો તો યુ કેન થિંક. તમે વિચારી શકો છો મોર ક્લિયરલી, વધુ સ્પષ્ટ રીતે. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. અને વધુ સારા નિર્ણય તમે લઈ શકો છો. વિચ વિલ. કે જે આખરે ઇવેન્ચ્યુઅલી આખરે લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. કે જે આખરે તમને ઈચ્છિત પરિણામ મેળવવામાં પરિણમશે. લીડ ટુ એટલે પરિણમવું. જે તમને ઈચ્છિત પરિણામ લેવામાં પરિણમશે, મદદ કરશે કે દોરી જશે. ઈચ્છિત પરિણામ લેવામાં તમને દોરી જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. જો અસંખ્ય પ્રમાણમાં હકારાત્મક પરિણામો તમારી સામે આવે, આવી જે ધારણા કરતા હોય ત્યારે, ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ ઓન વન વર્ઝન. એક જ જે છે એક જ સામાન્ય ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ એકાગ્ર થાવ ઓન વિઝ્યુલિંગ વન વર્ઝન. એક બાબત ઉપર તમે આજે ફોકસ કરો એન અનધર વર્ઝન ટુમોરો. અને બીજી કોઈ બાબત હોય ને તો એના ઉપર નેક્સ્ટ ડે આવતીકાલે ફોકસ કરજો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ. આ એક એક્સરસાઇઝ એવી નથી. ઇન કરન્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. ભવિષ્યમાં સફળ થશો જ એવી ખરેખર સફળ થવા માટેની જે એક્સરસાઇઝ નથી. બટ પરંતુ રાધર અ વે. ના બદલે એક રસ્તો છે આ. ઓફ ક્લિયરિંગ નેગેટિવિટી. નકારાત્મકમાંથી જે બહાર નીકળવાનો માત્ર એક રસ્તો છે આ થોટ્સ, આ વિચાર છે. ફ્રોમ યોર માઇન્ડ. તમારા મનમાંથી. એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ સ્ટેટ. અને ધ્યાન કેન્દ્રિત કરશે તમારું પોઝિટિવ સ્ટેટ, હકારાત્મક અવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં માત્ર મદદ કરશે. તો આપણને ખૂબ જ જાણવા મળ્યું સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે શું શું કરવું જોઈએ. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.